240ના એમની પાસે કાઉન્ટર્સ છે, હોલ્ડ કરાય કે નેક્સ્ટ ટાર્ગેટ્સ તમે શું જોઈ રહ્યા છો અહીંયા? ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સમાં એક સારું એવું બોટમ ફોર્મેશન દેખાડી રહ્યું હતું અરાઉન્ડ 210-215ના ઝોન આગળ, અને એના પછી આપણે સતત 1-2 વીક સુધી કન્ટિન્યુએશન જોયું છે. તો આની અંદર ડેફિનેટલી આપણને બાય કરવાની જ સલાહ રહેશે. સિન્સ ઇવન અવરલી ચાર્ટમાં નાના મોટા એક પુલબેક એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 230 સુધી, એટલે કરંટ ભાવેથી 235 થી 230 સુધીમાં સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 220ના નીચે રહેશે અને 255 થી 260ના ટાર્ગેટ લઈને ચાલશું BHEL. ઓકે, તો યસ, તમે ખરીદી કરી શકો છો. કન્ડિશનલ બાઇંગ અહીંયા 220નો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 200 આઈ થિંક 255ની આસપાસના તમને અહીંયા લેવલ્સ જોવા મળી શકે છે. એટલે તબક્કાવાર અહીંયા તમારે ખરીદી કરવી પડશે. એવરી ડિપ પર તમે થોડી ખરીદી કરજો અને 255 ને 260ના લેવલ્સ માટે કામકાજ કરી શકો છો.